નમસ્કાર દર્શક મિત્રો, આઈજીઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત સેમિનાર યોજાયો। જેપી કોલેજના ઓડિટોરિયમ હોલમાં સેમિનારનું આયોજન। અંકલેશ્વર શહેરમાં ફર્નિચરના કારીગરે દિવ્યાંગ સગીરાને ટાર્ગેટ કરી સગીરાને મોપેડ ઉપર લઈ જઈ ખેતરમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ। ભરૂચના ગોકુળનગરના ધીંગાણુ મામલે સામે પક્ષના 7 સામે ફરિયાદ। ભરૂચમાં એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠકોનો દોર શરૂ। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી। યુવાધનને ખોખલા કરતા ડ્રગ્સના દૂષણ સામે ભરૂચ પોલીસ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે। ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જેપી કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ હોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં ભરૂચની વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોએ પણ ભાગ લીધો હતો। આચાર્યો અને શિક્ષકોને શાળાના બાળકોને કઈ રીતે ડ્રગ્સથી દૂર રાખી શકાય તેમજ ડ્રગ્સ અંગેની કાયદાકીય જોગવાઈની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ડ્રગ્સનું મેનેજ જે છે, નાર્કોટિક્સનું મેનેજ છે, એનું જે ન્યુસન્સ છે એને જો વહેલા આપણે સમજી લઈશું તો ઠીક છે, બાકી આ બ્રહ્માસ્ત્ર છે। જો કોઈ બાણ પર ચડાવે એટલે આપણને ખબર પડી ગઈ તો ઠીક, બાકી મોત નિશ્ચિત છે। એટલા માટે આજે હાઈસ્કૂલના પ્રિન્સિપલ્સને પણ અમે બોલાવ્યા છે, આપણા કોલેજના પણ પ્રોફેસર્સ પ્રિન્સિપલ્સને હોય કે આપણું જે યુવા વર્ગ છે એમાં ક્યાંય પણ આપણને આ પ્રકારની વસ્તુની શરૂઆત દેખાતી હોય તો પહેલા આપણે અવેર હોવા જોઈએ કે શું વસ્તુ છે અને કેવી છે ને શું છે। મિત્રો, દારૂના જે અબ્યુઝ છે ને એ પકડવા ઈઝી છે, કારણ કે દારૂની ક્વોન્ટિટી છે ને ઇટ વિલ બી બિગર, એટલે તમને ઈઝીલી મળશે, દેખાશે અને પકડાશે। ગોકુળનગરમાં ધાર્મિક ઝંડીઓ દૂર કરવાના મુદ્દે સર્જાયેલા ધીંગાણુમાં લઘુમતી સમાજના 20થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ સામે પક્ષ પર ફરિયાદ નોંધાવા પામી છે, જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે અમે અમારા ધાર્મિક તહેવારની ઝંડીઓ લગાવતા હોય તે વેળા આરોપીએ આવી ઝઘડો કરી અન્ય લોકોને બોલાવી મંડળી બનાવી હુમલો કરવા સાથે ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં વિસ્તારના જ રાકેશ મિસ્ત્રી, મેહુલ રાઠોડ, હર્ષદ મિસ્ત્રી, ચંદ્રેશ ઉર્ફે ચંદુ વસાવા, રાજેશ મિસ્ત્રી, કિરણ વસાવા અને સુનિલ વસાવા નાઓ સામે પણ સામે પક્ષના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। અંકલેશ્વરના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી માનસિક દિવ્યાંગ સગીરા તેની મમ્મી પાસે જતી હતી। તે દરમિયાન બાજુની સોસાયટીમાં ફર્નિચરનું કામ કરતો કારીગર ત્યાંથી મોપેડ લઈ પસાર થયો હતો। તે સગીરા પાસે આવીને ઊભો રહી ગયો હતો, તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો। તેની નજર સગીરા ઉપર બગડી હોવાથી તે તેને પટાવી ફોસલાવીને મોપેડ ઉપર બેસાડીને નજીકમાં આવેલા ખેતરમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું। બીજી તરફ સગીરા ઘરે નહીં આવતા તેની માતા પણ તેને શોધવા નીકળી હતી। સોસાયટીની દુકાન પર પૂરતા સગીરાને એક ઈસમ એક્ટિવા ઉપર બેસાડીને ગયો હોવાની વાત કહેતા માતાને ધ્રાસકો લાગ્યો હતો। ખેતરમાં દુષ્કર્મ આચરીને નરાધમ મોપેડ પર સગીરાને સોસાયટીમાં મૂકવા આવી રહ્યો હોય તે સમયે તેની માતા અને પરિવારજનોને જોઈ જતા સગીરાને ઉતારી મોપેડ ફેંકીને ભાગી ગયો હતો। સગીરાએ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વાત કહેતા આરોપી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે પણ અલગ અલગ ટીમ બનાવી નરાધમને ઝડપી પાડવાની કવાયત કરી છે। ભરૂચમાં ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો અને ઘટના બાદ એસપી મયુર ચાવડા સહિત ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને કોમના તહેવારોને લઈ ઠેર ઠેર શાંતિ સમિતિના બેઠકોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે। આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સમગ્ર જિલ્લાના અધિકારીઓને સૂચનો આપી ફ્લેગ માર્ચ અને શાંતિ સમિતિની બેઠક યોજવા આદેશ આપ્યા હતા, જ્યારે તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં A-B-C ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો, ગણેશ આયોજકો, ઈદે મિલાદ જુલુસના આયોજકોને બોલાવી તેઓને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ કરી હતી। સાથે સાથે તેઓ દ્વારા મળેલા સૂચનો
નોંધી તેમના પર કામગીરી કરાશે તેવી ખાતરી પણ આપી હતી. આ સમયે બેઠકમાં હાજર હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોએ પણ તેમના લોકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા માટે અપીલ પણ કરી હતી. ભરૂચના નબીપુર પોલીસ મથકમાં આગામી ઈદે મિલાદ તેમજ ગણેશ ઉત્સવ પર્વને લઈ અનુલક્ષી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પરમાર અધ્યક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર ગામના સરપંચ આગેવાનો તેમજ પોલીસ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પરમાર હિન્દુ મુસ્લિમ સમુદાયના ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ પર્વની કોમી એકતા ભર્યા માહોલમાં ઉજવણી કરવા માટે સૂચન કર્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પરમાર કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. ભરૂચ તાલુકાના જંગાર કુમાર શાળા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ તાલુકા લાયઝન ઓફિસર પ્રીતિબેન સંઘવી CRC CO અને બીટ નિરીક્ષકના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નબીપુર ક્લસ્ટરની જંગાર કુમાર શાળા ખાતે પણ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CRCOના મિત્તલબેન તથા મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 12 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના સામલોદ ગામે સ્કિલ તાલીમ કેન્દ્રની શરૂઆત કરી બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકરની તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. NTPCના ડોલીબેન ગાંગોલે દ્વારા સૌનું સ્વાગત કરી મહાનુભાવનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. જનોર ગંધારના જનરલ મેનેજર અજય સિંઘલે બહેનોને મળેલ તકને ઝડપી પોતે આત્મનિર્ભર બનવા સજ્જ થવું પડશે તેમ કહ્યું હતું. NTPCના HR મેનેજર વિજયલક્ષ્મી મુરલીધર દ્વારા પણ બહેનોએ તાલીમ લીધા બાદ પોતાનું સ્વસહાય જૂથ બનાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી સ્વમાનભેર જીવન વ્યતીત કરવા માટે પણ કહ્યું હતું. JSSના નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા પણ બહેનો સાથે તાલીમ કાર્યક્રમ અને તેની રૂપરેખા વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત સેમિનાર યોજાયો. JP કોલેજના ઓડિટોરિયમ હોલમાં સેમિનારનું આયોજન. અંકલેશ્વર શહેરમાં ફર્નિચરના કારીગરે દિવ્યાંગ સગીરાને ટાર્ગેટ કરી સગીરાને મોપેડ ઉપર લઈ જઈ ખેતરમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ. ભરૂચના ગોકુળ નગરના ધીંગાણું મામલે સામે પક્ષના 7 સામે ફરિયાદ. ભરૂચમાં SP મયુર ચાવડાની ઉપસ્થિતિમાં તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠકોનો દોર શરૂ. ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે SP મયુર ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.